ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં જ ગુજરાતમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલની માવઠું અને ઠંડીને લઈને આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી જોતા જણાવ્યું છે કે હવામાનમાં આ બદલાવને કારણે કૃષિ પરિસ્થિતિ પર અસર થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ કરીને જીરા અને મસાલાના પાકોમાં રોગચાળાનો ઉદ્ભવ થવાનો ખતરો, તુવેરના પાકમાં માવઠાની અસર અને કપાસના પાકમાં ભેજના કારણે નુકસાન આવવાની શક્યતા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દિતવાહ વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. આ વાવાઝોડું હાલમાં દક્ષિણ પૂર્વ દિશામાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને તેની અસર ખાસ કરીને આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઉત્તરીય આંધ્રપ્રદેશમાં ખૂબ જ ગંભીર થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, ગરજ, વીજળી સાથેના ઝાપટા તેમજ 70 થી 80 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે આ વાવાઝોડું 2 ડિસેમ્બર સુધી અસરકારક બની રહેવાની શક્યતા છે, જેને પગલે દક્ષિણ રાજ્યમાં ચેતવણીઓ અને સાવચેતીના પગલાં લેવાની જરૂર રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ વાવાઝોડાની આડઅસર છત્તીસગઢ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને પૂર્વીય મધ્યપ્રદેશ સુધી ફેલાઈ શકે છે. આ રાજ્યોમાં પણ છૂટાછવાયા વરસાદ સાથે પવનની તીવ્રતા વધવાની શક્યતા છે. ગુજરાતની દિશામાં સીધી અસર ન હોવા છતાં વાવાઝોડાની ભેજયુક્ત હવાની આડઅસરને કારણે મહારાષ્ટ્રની સરહદે આવેલા વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાંટા પડી શકે છે. હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે વાવાઝોડાની પરિસ્થિતિને વચ્ચે ડિસેમ્બર માસમાં પશ્ચિમી વિક્ષેપો પણ ગુજરાતના હવામાનને અસર કરશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 4 થી 8 ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ રાજ્યમાં પ્રવેશવાની શક્યતા છે, જે કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને હળવા છાંટા જોવા મળી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે 5 થી 10 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ અસર કરી શકે છે. ડિસેમ્બર મહિનાના મધ્યમાં હવામાન પરિસ્થિતિ વધુ બદલાય તેવી શક્યતા છે. 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન વિકસવાની શક્યતા છે અને અરબી સમુદ્ર તરફથી હળવો ભેજ મળતા રાજ્ય પર તેની સંયુક્ત અસરથી ફરી માવઠું થઈ શકે છે. આ હવામાન પરિસ્થિતિ કૃષિ વિસ્તાર માટે મહત્વની સાબિત થઈ શકે છે. અંબાલાલ પટેલે ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડીનું પ્રમાણ સ્પષ્ટ રીતે વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને ગાંધીનગરમાં નોંધપાત્ર ઠંડી પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી નીચે જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના નલિયા વિસ્તારમાં તો તાપમાન વધુ ઘટવાની પૂરી શક્યતા છે. હવામાનના આ બદલાવને કારણે કૃષિ પરિસ્થિતિ પર અસર થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ કરીને જીરા અને મસાલાના પાકોમાં રોગચાળો ઉદ્ભવવાનો ખતરો, તુવેરના પાકમાં માવઠાની અસર અને કપાસના પાકમાં ભેજના કારણે નુકસાન આવવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાકમાં ભેજ રોકાય નહીં તેની ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે. દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ. ભારે વરસાદનો ખતરો હવે ટળ્યો છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું દિતવાહ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આ પરિવર્તનને કારણે જે જિલ્લાઓ માટે અગાઉ અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી, ત્યાં હવે રાહત જોવા મળી રહી છે. પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર RMCના જણાવ્યા મુજબ આ સિસ્ટમ તામિલનાડુ, પુડુચેરી કિનારે સમાંતર પસાર થતા ધીમે ધીમે નબળી પડી છે. જોકે રવિવાર સવાર સુધીના 24 કલાકમાં કરાઈકલમાં સૌથી વધુ 19 સેમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મયિલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, સિરકાઝી અને તુરીવારૂર સહિત ડેલ્ટા વિસ્તારોમાં 12 થી 17 સેમી જેટલો ભારે વરસાદ પડ્યો હતો. નબળી પડેલી આ સિસ્ટમ સોમવારે સવારે પુડુચેરીથી 110 કિમી દક્ષિણ પૂર્વ અને ચેન્નઈથી 180 કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત હતી અને તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ વાવાઝોડાની તીવ્રતા ઘટવાને કારણે ભારે વરસાદનું જોખમ લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેમ છતાં આ સિસ્ટમ કિનારાથી ઓછામાં ઓછા 30 કિલોમીટર
કિલોમીટરના અંતરેથી પસાર થઈ શકે છે. 6 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે સોમવારે તામિલનાડુ અને પુડુચેરીના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે તિરુવલ્લુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 6 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે અને ચેન્નાઈ આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન ગલ્ફ ઓફ મન્નાર, કુમારી સાગર અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં તેજ પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.